આમોદ તાલુકામાં ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાનના વળતર માટે દાખલો કઢાવવા મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે। છેલ્લા અનેક દિવસોથી કચેરી ખાતે સર્વર અને ઇન્ટરનેટની સતત ખામીના કારણે ખેડૂતોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકાર દ્વારા ખેતી નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં ઓનલાઈન ફોર્મ ભરવાની સિસ્ટમ સતત ડાઉન રહે છે। ખેડૂતો વહેલી સવારથી પોતાના ખેતીના કામ છોડીને કચેરીએ પહોંચી લાંબી લાઈનો લગાવે છે, પરંતુ તેમને સર્વર બંધની જાણ કરીને પાછા મોકલવામાં આવે છે। આના કારણે ખેડૂતોને વારંવાર ધર્મના ધક્કા ખાવા પડે એવી કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર સહાય જાહેર કરે છે તો તેની સિસ્ટમો પણ અપડેટ કરવી જોઈએ। રોજ અહીં આવીને અમારો સમય બગડે છે અને વારંવાર નિરાશ થઈને પાછા ફરવું પડે છે। આમોદ મામલતદાર કચેરીમાં ખેડૂતોની આ સમસ્યાને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। તેમણે ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારથી લોકોને લાઇનમાં જ ઊભા છે। ખેડૂતોને વળતર આપવાનું હોય તો સીધું ખાતામાં જમા કરાવી દેવું જોઈએ, તેમને આવી પરેશાનીઓમાં ન ધકેલવા જોઈએ। આ સમગ્ર મામલે ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાયો છે અને તેમણે તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે સર્વર પ્રોબ્લેમ દૂર કરીને ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ બનાવવાની ઉગ્ર માંગ કરી છે। આમોદ નગરપાલિકાના જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી છે અમારા યુવાન એ બાબત અમે મામલતદારશ્રીને રજૂઆત કરવા એક આવેદનપત્ર આપવા માટે આમોદ નગર અને શહેરના આગેવાનો સાથે અમે પધારેલા છે। ત્યારે આજે આમોદ મામલતદાર ઓફિસમાં આવ્યા ત્યારે ખેડૂતો અમારી પાસે દોડીને આવ્યા અને જોયું તો લાઈન કેટલી મોટી લાઈન એ ખેડૂતો અમને ત્યાં દોડીને રજૂઆત કરી કે અમે ક્યારના સવાર 7 વાગ્યાના લાઈનમાં આવીને ઊભા છે। હજુ એટલે મેં અંદર તપાસ કરી તો પોર્ટલ બી ચાલતું નથી। ખેડૂતોની સહાયની વાતો કરે છે કે આટલા દિવસમાં નહીં મળે, ગૃહમંત્રી આપણા નાયબ મુખ્યપ્રધાન કે આટલા દિવસમાં નહીં મળે તો આમ કરીશું, ફાંકા ફોડદારી બોલે છે। ત્યારે આજે અમે જોયું તો ખેડૂતોને લાઈને લગે જ્યારથી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા છે હિન્દુસ્તાનમાં ત્યારથી લાઇનમાં ઊભા રહ્યા સિવાય કોઈ કાર્યક્રમ પ્રજા માટે કરેલો નથી। આજે અમે નજરી આંખે જોયેલું છે કે ખેડૂતોની લાઈન પર ખેડૂતો કાજીજી કરે છે કે અમે સવારના ઊભા છે, ગઈકાલે બી ઊભા રહ્યા તો પણ પોર્ટલ ના ચાલ્યું, આજે બી નથી ચાલતું। આ ભસ્ત વહીવટમાં એમને પૈસા લેવા હોય સરકારની ટકાવારી ત્યારે બધું થઈ જાય છે અને ખેડૂતોને આટલી દશા ખરાબ છે। ખેડૂત બચારો બે બાકરો બની ગયો છે ત્યારે ખૂબ જ લાઈન ખરાબ દયનીય પરિસ્થિતિ છે। અમે આ નજરી આંખે હમણાં જોયેલું છે ને બહુ ખરાબ પરિસ્થિતિમાં મામલતદારશ્રીને રજૂઆત બી અમે કરી છે અને આ બાબતે કલેક્ટરશ્રીને અમે ટેલિફોનિક વાત અમે કરી છે। હું આમોદનો રહેવાસી છું, મારું નામ નસરુભા અભિસંગરાજ છે, હું ખેડૂત છે। આ દાખલા માટે હું લાઈનમાં કરનો ઊભો છું। મારું નુકસાન ઘણું થયેલ છે પણ હજુ કંઈ નંબર લાગતો નથી ને જ્યારે કીધું કે તમે ઓન ધી સ્પોટ આપીશું પણ હજુ કોઈ તેનો લાઈનમાંથી નીકળ આવતો જ નથી ને કોઈ દાખલો બી નથી મળતો। કેટલા વાગ્યાના હતા? હું સવારના 10 વાગ્યાનો લાઈનમાં ઊભો છું। સુલેમાન નામનો અંદરથી આવે તે લોકો 50 નકલ કઢાવી જાય એ જ ભાવની, પણ બાર ઉપર એટલે બાર જ ઉપર। શેની નકલ કઢાવાયા છો? 7 બારની। શેના માટે? એના માટે નુકસાની માટે।